जय भोळानाथ जय देशना विवी આજે ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રંજન ગોસ્વામી આજે વાત લઈને આવી છું। આપણા શરીરમાં અનેક પ્રકારે ગેસ ઉત્પન્ન થતા હોય છે। તો આપણને ગેસ થાય ત્યારે પેટમાં બહુ તકલીફ થતી હોય છે। તો ક્યારે કેવી રીતે ગેસ ઉત્પન્ન થાય અને શું કરવું એના માટે હું વાત કરીશ। તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો। તો આપણે મોટા જમવામાં એટલે કે ખોરાકમાં ક્યારેક કઠોળવાળી વસ્તુ સતત ખાતા હોય, કઠોળ વઘારેલા છે કે પછી કોઈ પણ રીતે એન કેન પ્રકારે આપણે કઠોળનો ઉપયોગ કરતા હોય તો પણ શરીરમાં ગેસ થઈ શકે છે। ક્યારેક આપણે ચણાની વસ્તુ કે ભજીયા છે, પકોડા છે, કાંઈ પણ તો એ રીતે પણ થતો હોય છે। બધાને નથી થતો, પણ જેને શરીરમાં ન શકતું હોય એને થાય છે। તો આ ક્યારેક આપણે તળેલી વસ્તુ સતત ને સતત વારંવાર તળેલી વસ્તુ ખાવામાં આવતી હોય તો પણ ગેસ થતો હોય છે। તો આપણને વારંવાર ગેસ થયા કરે છે તો શું કરવું? ગેસ મટાડવા માટેના શરીરમાં આપણને ગેસ થાય એટલે ઘણા બધા ઉપચારો હોય છે। આપણે તાત્કાલિક ઉપચાર હાલો કે ઈનો પી લઈએ, પણ ઈનો દુકાને લેવા જઈએ, લઈને આવીએ અને પીએ તો ઘણી બધી વાર લાગે છે। ક્યારેક આપણે સાદી સોડાનો પણ ઉપયોગ કરતા હોય છે અને ગેસ મટાડતા હોય છે। પણ આપણે ઘરગથ્થુ ઈલાજ એટલે કે આપણા ઘરમાં અને આપણા રસોડામાં જ હોય છે। તમે તેનો ઉપયોગ કરશો એટલે તમને ઝડપથી ગેસ મટી જશે। પેટમાં ગેસના હિસાબે પેટમાં દુખતું હોય, અપચો થતો હોય તો પણ મટી જશે। તો એ શું છે? તો કે આપણે જ્યારે આમનામ આપણને ખબર ન હોય અને ગેસ થયો હોય, પેટમાં દુખે, આપણે પેટ ઉપર આમ થપથપ કરીએ એટલે ધબધબ અવાજ આવે એટલે ખ્યાલ આવે કે આપણને ગેસ થયો છે। તો ત્યારે શું કરવાનું? તો કે અડધી ચમચી હિંગ લેવાની। આપણા રસોડામાં મસાલિયું હોય, મસાલિયું રાખતા જ હોઈએ આપણે દાળ શાક વઘારવા માટે, તો એમાં હિંગ હોય છે। તો અડધી ચમચી હિંગ લેવાની, અડધી ચમચી હળદર લેવાની અને નિમક તે થોડું લેવાનું। આ ત્રણ વસ્તુ મિક્સ કરી અને ગરમ પાણી સાથે ફાંકી જવાની એટલે કે પી જવાની। તમને તરતો તરત ગેસમાં રાહત થઈ જશે। અને તમને એમ થાય છે કે રોજ માટે ગેસ રહે તો સવારે અને સાંજે 2 ટાઈમ આ રીતે ઉપચાર કરવાનો। હિંગ લેવાની, હળદર લેવાની અને નિમક ઉમેરી અને ગરમ પાણીમાં પીવાનું। આપણને રોજ માટે ગેસ રહેતો હોય તો એ રીતે કરવાનું, અને ઓચિંતાનો થયો હોય તો એ રીતે મોટાને અને નાનાને। તો નાના જે બાળક હોય, જે સ્તનપાન કરતું હોય અને એને ગેસ થયો હોય તો આપણે શું કરવું? ઘણી ફેર નાનું બાળક એના મમ્મીને પેટ ભરતું હોય અને સૂતું હોય તો આપણે રોવા લાગે છે, એનું પેટ એકદમ ઉપસેલું લાગે છે, દાણિકા જેવું થઈ ગયું હોય છે, તો ઘણા સાદી ભાષામાં, આપણી ભાષામાં આફરો ચડ્યો છે એમ કહીએ તો થપ 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 કરીએ એટલે ઢમઢમ વાગે, એની જેવો અવાજ આવવા લાગે છે। તો બાળકને શું કરવું? તેને નાનું બાળક છે એને આપણે પાઈ શકતા નથી કંઈ વસ્તુ, પીવડાવીએ, દવા તો લઈ આવીએ પણ દવા જાય લાવીએ બહુ વાર લાગી જાય છે। તો ઘરમાં શું કરવું? તો આપણી પાસે હિંગ હોય ને, તો મસાલામાંથી હિંગ લેવાની એક વાટકીમાં, એમાં પાણી ઉમેરવાનું અને ઘટ રહેવા દેવાનું। હિંગ અને પાણીનું મિશ્રણ કરવાનું અને ઘટ રહેવા દેવાનું। એ જે ઘટ મલમ જેવું બન્યું હોય છે પ્રવાહી, એને નાનું બાળક હોય એને સુવડાવી અને એની ડૂટીની આજુબાજુમાં ચારેય બાજુ લગાવી દેવાનું અને ખુલ્લું રાખવાનું એટલે એ સુકાઈ જશે। આ રીતે તમે એને લગાવશો એટલે તરતો તરત એનો આફરો ચડેલો હશે, ગેસ હશે એ મટી જશે અને એને પેટમાં દુખતું પણ મટી જશે। આ સાવ નાના બાળક માટેની વાત છે। 1.5-2 વર્ષનું બાળક થાય ને ત્યારે એને ગેસ ચડ્યો હોય તો એને આપણે આ મોટાને કેમ આપણે પીવડાવીએ એ જ રીતે એને થોડી થોડી માત્રામાં, થોડી હળદર, થોડી હિંગ અને થોડું નિમક લઈને આપી દેવાનું। વધારે પ્રમાણમાં નિમક નાખવું નહીં। આ તમે લેશો એટલે તમારું પેટ પણ સાફ થાય છે। તો વધારે તમે લેશો ને તો નાના બાળકને તકલીફ થાય કે ભાઈ ઝાડા થઈ જાય તો, એટલે નહીં, એને થોડી માત્રા આપવાની। ને મોટાને જ્યારે પણ આ રીતે થાય ત્યારે મેં કીધું તેમ અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ અને નિમક ગરમ પાણીમાં લઈ લેવાનું એટલે તરતો તરત તમને આ ગેસમાંથી છુટકારો મળશે અને પેટમાં દુખતું બંધ થશે। અને કાંઈ માટે ઘણા ખરાનો એવો પ્રોબ્લેમ હોય છે કે ઉનાળાનો સમય હોય કે કોઈ પણ સમયમાં કઠોળ ખાઈ શકતા નથી, પછી તળેલી વસ્તુ ખાઈ શકતા નથી,
કે ચણાના લોટવાળી વસ્તુ પણ ખાઈ શકતા નથી અને એનું પેટ સતત ને સતત ગેસ હોય એવું ફૂલેલું રહેતું હોય છે. તો એ લોકોને એમ થાય કે હું રોજે સોડા પીવું. હા, તમે સોડા પીવું એ બરાબર છે, પણ સોડા ગેસ સામે ગેસ ક્યારેક આડઅસર કરી જાય છે અને આપણને મુસીબતમાં મૂકી દે છે. તો તમે સોડાનો કે ઈનોનો ઉપયોગ ટાળો. પીવ એની નાની, પણ રોજિંદો ઉપયોગ ટાળો. અને આપણે ઘરગથ્થુ આ હિંગ, હળદર અને નિમકનો ગરમ પાણીમાં ઉપયોગ કરશો તો કાયમી માટે તમને ગેસ મટી જશે. પણ એના માટે સવારે અને સાંજે તમારે હિંગ, હળદર, નિમક ગરમ પાણીમાં પીવાનું રહેશે. તો આ આપણે ઘરગથ્થુ ઈલાજ છે, આ ચોક્કસથી કરજો, ચોક્કસ તમને સારું થઈ જશે. તો જય ભોળાનાથ, જય દસનામ. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. મારી ચેનલનું નામ છે વીવી આરજે ગોસ્વામી. જય ભોળાનાથ, જય દસનામ.